भाई भाई मोदी अदानी 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 भाई भाई बिजली बेच के भाई भाई मोदी अदानी भाई भाई बिजली बेच के भाई 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 बिजली बेच के भाई भाई मोदी अदानी भाई भाई बिजली बेच के भाई भाई मोदी अदानी भाई भाई बिजली बेच के भाई भाई मोदी अदानी भाई भाई बिजली बेच के भाई भाई मोदी अदानी भाई भाई बिजली बेच के भाई भाई मोदी अदानी भाई भाई बिजली बेच के भाई भाई मोदी अदानी भाई भाई बिजली बेच के भाई भाई मोदी अदानी भाई भाई बिजली बेच के भाई भाई मोदी अदानी भाई भाई बिजली बेच के भाई भाई। डबल एंजिन सरकारમાં માનીતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે। નરેન્દ્રભાઈ મોદી અને અદાણીના સંબંધો વિશે તો આખું વિશ્વ જાણે જ છે કે કેવી રીતે એકબીજાને ફાયદો કરાવવા માટે કામ કરે છે। આજે પ્રશ્નોત્તરી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ જે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા વપરાય છે એ અંગેના જે પ્રશ્નો હતા એમાંથી જે હકીકતો બહાર આવી કે સરકાર દ્વારા અદાણી પાવર સાથે 2007માં 25 વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બીડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એ બીડ 1માં ₹2.89 પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને બીડ 2માં ₹2.35 પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો। એની સામે જે પ્રશ્નોત્તરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે 2022 અને 2023ના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ 2022ના વર્ષમાં એવરેજ ₹7.185 પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને 2023માં ₹5.33 પ્રતિ યુનિટ આપવામાં આવ્યો। એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી એના કરતા 2 થી 3 ગણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી અને એ પણ કેટલી વીજળી તો 2022માં 6010 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી અને 2023ના વર્ષમાં 7425 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી। આપણે કોઈ સામાન્ય વિધવા પેન્શન વધારવાનું હોય, વિકલાંગ પેન્શન વધારવાનું હોય, કોઈ ગરીબને થોડી મદદ કરવાની હોય તો સરકાર પાસે પૈસા નથી। કોઈ આંગણવાડી વર્કર, આશા વર્કર કે મધ્યાહન ભોજનના કર્મચારીનો પગાર વધારવાનો હોય તો સરકાર પાસે પૈસા નથી। પણ અદાણી પાવર પાસેથી ડબલ કરતા વધારે ભાવે વીજળી ખરીદવા માટે સરકાર પાસે પૈસા છે અને આ પૈસા કોઈના ઘરના નથી, ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે। અને કેટલો વધારો ફાયદો કરવામાં આવ્યો તો 2022માં જે વીજળી ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા એ 4315 કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને 2023ના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ 3950 કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા। એટલે 2 વર્ષમાં ખાલી 2022 ને 23નું વર્ષ 2 જ વર્ષમાં અદાણી પાવરને સરકારે 8265 કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો। કોઈને 1 રૂપિયો આપવાનો હોય તો પણ સરકારી કચેરીમાં ધક્કા ખાઈને લોકો થાકી જાય, પણ અદાણી પાવર કંપનીને સરકારે સામે ચાલીને જાણે સરકારની તિજોરી લૂંટાવતા હોય, પ્રજાના પરસેવાના પૈસાની ખેરાત કરતા હોય એ રીતે 2 વર્ષમાં 8265 કરોડ રૂપિયા વધારે ચૂક્યા। અમે વિધાનસભામાં માંગણી કરી કે સરકારના પોતાના પીએસયુ છે, અનેક વીજ ઉત્પાદન મથકો છે,
એમાં શું કામ આ પૈસાનું ઇન્વેસ્ટ કરીને પોતાનું ઉત્પાદન ક્ષમતા નથી વધારતા? સરકારે કારણ આપ્યું કે ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ભાવ વધારે થયા, એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે. હવે તો અદાણી કંપની પાસે ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની માઇન્સ છે. હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ ગુજરાતના જનતાના પરસેવાના પૈસા વધારે લેવા પડે? પણ જ્યારે સાહેબના મિત્ર હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય તો આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે. એટલે કે જે બીડમાં રકમ નક્કી થઈ હતી એના કરતા બમણો ભાવ આપવામાં આવે છે. કરાર 2007માં કરવામાં આવ્યો તો 2032માં પૂરો થવાનો. હજુ પણ 8 વર્ષ જેટલો સમય બાકી છે. જો આટલો જ વધારે આપવો પડતો હોય તો એ કરારની સમીક્ષા થવી જોઈએ. તાત્કાલિક એ કરારની સમીક્ષા થાય અને જો અદાણી પાવર કે બીજી કોઈ પણ કંપનીઓ એના કરારની શરત મુજબ વીજ સપ્લાય આપવા માટે સમર્થ ના હોય તો એ કરાર રદ કરવા જોઈએ, નવેસરથી બીડ કરવું જોઈએ અને નવેસરથી ભાવ નક્કી થવા જોઈએ. આ ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા પોતાના મિત્રો કે માનીતા પાછળ લૂંટાવા ના જોઈએ અને એનો અમે શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. પણ આ ડબલ એન્જિનની સરકાર દરેક રીતે શિક્ષણની જવાબદારીમાંથી પોતાના હાથ પાછા ખેંચી શિક્ષણનું ખાનગીકરણ થાય, વેપારીકરણ થાય ને ગુજરાતમાં શિક્ષણની ગોર ખોદવાનું કામ કરી રહી છે. પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ, ભણશે ગુજરાત એવા રૂપકડા નામ આપીને સરકારી તાઇફાઓ થાય. પણ જે સરકારી પ્રાથમિક જવાબદારી છે એ શિક્ષણ માટેની વ્યવસ્થાઓ આપવાની, કે ઓરડાઓ આપવાના હોય કે શિક્ષકોની ભરતી કરવાની હોય, દરેક બાબતમાં સરકાર પોતાની જવાબદારીમાંથી પાછી પડે છે, ઊણી ઉતરે છે. ઈચ્છા શક્તિનો અભાવ છે. ભૂતકાળની સરકારોએ શિક્ષણ વ્યવસ્થાઓને સુધાર કરવા માટે સરકારી શાળાઓ તો કરી, પણ સાથે સાથે અનુદાનિત જે શાળાઓ છે એને પણ મદદ કરી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો અને ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરી. અને એના જ કારણે એક સમય એવો હતો કે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નામના હતી. આજે આપણે બધા જોઈએ છે કે દરેક રીતે શિક્ષણ ક્ષેત્રે આપણે પાછા પડી રહ્યા છીએ. અને એની પાછળનું જો કારણ હોય તો સરકારની ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાની એમની નીતિ છે. આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબો મળ્યા કે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાને કારણે અને કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાને કારણે શિક્ષણ વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થઈ ગયું. એક બાજુ સરકારે એમ કહે કે અમે તમામ જગ્યાઓ ભરી છે, પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા કે આજે સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે 2344 જેટલા પદો ખાલી છે. અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 10,669 જગ્યાઓ ખાલી છે. એટલે લગભગ 12,000 કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય? અને એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે, પણ કઈ ભરતી કરી? તો કે 4,138 જ્ઞાન સહાયકોની ભરતી કરી. આ જ્ઞાન સહાયકો એટલે 11 માસના કરાર આધારિત શિક્ષકો. જેમ કે પેલા ખેતરમાં આપણે દાળિયા રાખવાના હોય એવા કરાર આધારિત દાળિયા શિક્ષકોની ભરતી અને સરકાર પાછી નામ આપે કે જ્ઞાન સહાયકો. એક બાજુ ટેટ ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં યુવાનો બેરોજગાર કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા, સંઘર્ષ કરી રહ્યા, પણ કાયમી ભરતી સરકારને કરવી નથી. જે પણ ભરતી કરે છે જ્ઞાન સહાયકના નામે 11 માસના કરાર આધારિત ભરતી કરે છે. 12,000 કરતા વધારે પદો ખાલી. જ્યારે સરકાર આ ભરતી ક્યારે કરશે
એવા પ્રશ્નના જવાબમાં પણ સરકાર પાસે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં નથી આવી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગુનાહિત બેદરકારી, ઘોર ઉપેક્ષા અને ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાને કારણે આ શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે. ગુજરાતમાં શિક્ષણની ગોળ શોધવાનું કામ આ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે, આ આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે.